રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીઓની બોલબાલા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વાયરલ થયેલ વિડીયોના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે, તેમજ પાર્થ પટેલ નામના નકલી પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરી છે। સામાન્ય રીતે જાહેરમાં પોલીસનો રોફ કંઈક અલગ હોય છે, ત્યારે સામાન્ય પણ સ્થાનિકોમાં વિશેષ દબદબો બતાવવા માટે નકલી પોલીસ રોફ મારતા હોય છે। જુદું જ આવું એક વિડીયો પોશીના વિસ્તારમાંથી બહાર આવ્યો છે। પોશીના વિસ્તારમાં પાર્થ પટેલ નામનો યુવક સ્થાનિક યુવકને મારતો હોય તેવો વિડીયો વાયરલ થયેલ। આ મામલે અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ મળી નથી। જોકે સ્થાનિક યુવક ઉપર કરેલ હિચકાર હુમલા પગલે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। જોકે આરોપી સામે ફરિયાદ ક્યારે નોંધાય છે તે પણ મહત્વનું બની રહેશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વિડીયો વાયરલ થયેલ છે। એ આધારે અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તપાસ કરી રહેલ છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ એ વિડીયોમાં જે શખ્સ દેખાય છે એનું નામ પાર્થ પટેલ છે અને પોશીના પ્રોપરનો રહેવાસી છે। વધુ જે વ્યક્તિને મારતો દેખાય છે એની તપાસ હાલ ચાલુમાં છે અને જે પાર્થ પટેલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રોસિજર હાલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે। કર્મચારીની ઓળખાણ આપીને યુવકને માર્યો છે અને પોલીસ મિત્રમાં સેવા આપતો હતો તે પ્રમાણેની વાત પણ આવી છે, તેમાં કેટલું તથ્ય? એ બાબતે તપાસ કરવામાં આવશે કે એ કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી સાથે સંપર્કમાં છે કે કેમ। હાલ એ જે વ્યક્તિ છે એ જ્યારે અમારી સમક્ષ આવશે એ બાબતે પૂછપરછ કરીને એ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવશે। હાલ સુધી આ બાબતે કોઈ એવી રજૂઆત એ વ્યક્તિ વિરુદ્ધ મળેલ નથી, તેમ છતાં એ અંગે ગહન તપાસ કરવામાં આવશે।